એપલ કંપની પોતાની મેન્યુફેક્ચરિંગની જે સ્ટ્રેટેજી છે એને શિફ્ટ કરવા પર ફોકસ કરી રહ્યું છે. અત્યાર સુધી ચાઇનામાં સૌથી વધારે આઈફોન મેન્યુફેક્ચર થતા હતા, જે હવે ઘટાડીને ભારતમાં વધારવાની વાત ચાલી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે આગામી 2 થી 3 વર્ષમાં 5 કરોડ આઈફોનને ભારતમાં મેન્યુફેક્ચર કરવાનું એપલનો ટાર્ગેટ છે ને એવું નથી કે એના પછી પ્રોડક્શનને ઘટાડી દેવાનું છે. એના પછી તો ઉપરથી પ્રોડક્શન વધારવાનો એપલનો ટાર્ગેટ છે. હવે એપલ કંપની આવું કરી રહી છે એની પાછળ ઘણા બધા કારણો છે, જેમાં પહેલું કારણ છે સપ્લાય ચેઇનને ડાયવર્સિફાય કરવી. ચાઇનામાં જે રીતની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, ખાસ કરીને કોવિડ પછી, એના પછી બધી જ કંપનીઓને એવી ખબર પડી ગઈ છે કે ખાલી ચાઇના પર ડિપેન્ડ ન રહી શકાય. કારણ કે ચાઇનાની સરકાર ક્યારે પોતાના નિયમો બદલી નાખે, પોલિસીસ ચેન્જ કરી નાખે એનું કંઈ નક્કી નથી હોતું. ઉપરથી ચાઇના અને અમેરિકાના સંબંધો પણ સારા નથી અને એપલ એક અમેરિકી કંપની છે. આ સિવાય એપલનો જે મેઇન સપ્લાયર છે ફોક્સકોન કંપની, એ ભારતમાં પોતાના કારખાના, પોતાની ફેક્ટરીઝ વધારવાની યોજના બનાવી રહી છે. કારણ કે ટાટા ગ્રુપે હવે ભારતની સૌથી મોટી આઈફોન એસેમ્બલી પ્લાન્ટમાંથી એકનું નિર્માણ કરવા માટે તૈયારી બતાવી છે. સ્વાભાવિક છે કે આનાથી ભારતને ફાયદો એ થશે કે ગ્લોબલ માર્કેટમાં ભારતનો શેર વધશે અને જો આટલું મોટું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવશે તો રોજગારીની તકો પણ વધશે અને આની સાથે લોકલ સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટર્સને પણ ફાયદો થશે.